નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। બુલેટિનની શરૂઆતમાં આવી રહ્યા છે એક સૌથી મોટા સમાચાર, જે સમાચારની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે તે સમય આખરે નજીક આવી ગયો છે। જી હા, શુક્રવારે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। જે સામે આવી રહી છે માહિતી, શુક્રવારે બપોરમાં 12:39 કલાકે એટલે કે શુભ મુહૂર્તમાં શપથવિધિ સમારંભ યોજાઈ શકે છે। કુરુક્ષેત્ર ગયેલા ગવર્નર આવતીકાલે સવારમાં પરત ફરશે, એટલે કે તેઓએ તેઓનો પ્રવાસ ટૂંકાવ્યો છે। શુક્રવારે સવારમાં શપથવિધિ થયા બાદ સાંજે કેબિનેટ યોજાશે। અનેક પ્રધાનોને પડતા મુકાવવાની સંભાવના છે। અર્જુન મોઢવાડિયા, CJ ચાવડા સહિત અનેક નવા પ્રધાનો શપથ લે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। આજે રાત સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ જશે। જી હા, મંત્રીમંડળનું વિસ્તરણ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, લગભગ ગયા દિવાળીથી આ ચર્ચાઓ ચાલી રહી છે। આ દિવાળી આવી ગઈ, એક વર્ષથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા। હવે આ વખતે કેવા પ્રકારના ફેરફારો થાય છે, કયા નામો ઉમેરાય છે, કયા નામોની બાદબાકી થાય છે, તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। કારણ કે મંત્રીમંડળમાં ઘણા મોટા નામો ઉમેરાઈ શકે છે, ઘણા નામોને પડતા મુકાઈ શકે છે, અનેક પ્રધાનોને પડતા મુકાવવાની સંભાવના। દિવાળી પહેલા આ મંત્રીઓ શપથ લેશે। શુક્રવારે બપોરે 12:39ના શુભ મુહૂર્તમાં શપથવિધિ કાર્યક્રમ યોજાય તેવી સંભાવના લાગી રહી છે। તો આ જ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અને અરુણ શાહ। સૌથી પહેલા સોનલ, આપના તરફ આવું છું। સોનલ, છેલ્લા ઘણા મહિનાઓથી આમ તો કહી શકાય કે ગયા દિવાળીથી રાહ જોવાઈ રહી છે આ વિસ્તરણની। કેબિનેટ વિસ્તરણની જાહેરાત સત્તાવાર આજ રાત સુધીમાં થાય તેવી સંભાવના અને શુક્રવારે શપથવિધિ પણ યોજાય તેવી પણ લાગી રહ્યું છે। સૌથી પહેલા આપના તરફ જાણવા માંગીએ કે કેવા પ્રકારના સમાચારો હાલ તો સામે આવ્યા। જે સંજીવની, જે પ્રકારે છેલ્લા એક વર્ષથી લગભગ કહી શકાય કે રાહ જોવાઈ રહી હતી, વાતો ચાલી રહી હતી કે કેબિનેટનું વિસ્તરણ થશે, હમણાં થશે કરતાં કરતાં એક વર્ષ નીકળી ગયું અને હવે જ્યારે દિવાળી નજીક આવી છે ત્યારે દિવાળીના 2 દિવસ પહેલા જ જે આ મંત્રીમંડળ વિસ્તરણની જે સંભાવના છે તે સામે આવી રહી છે અને તે અંતર્ગત જો હાલ મળતા સમાચારની વાત કરીએ તો રાજ્યપાલ જે હાલ હરિયાણાના કુરુક્ષેત્રના પ્રવાસે છે, તેમણે તેમનો પ્રવાસ ટૂંકાવ્યો છે અને તેમની ઉપસ્થિતિમાં જે આ મંત્રીમંડળ વિસ્તરણનો જે નિયમાનુસાર કાર્યવાહી કરવાની થતી હોય છે તે અંતર્ગત જે મંત્રીમંડળ વિસ્તરણની વાત આવી રહી છે તે અંતર્ગત તેમણે તેમનો પ્રવાસ ટૂંકાવ્યો છે। એક રીતે જોવા જઈએ તો રાજ્યપાલ તેમનો જે પ્રવાસ છે તે દિવાળી પછીનો હતો, એટલે કે હાલ તેઓ કુરુક્ષેત્ર ખાતે છે અને તેઓ દિવાળી બાદ અહીં ગુજરાત પરત આવવાના હતા, પરંતુ તેમનો આ પ્રવાસ તેમણે ટૂંકાવી દીધો છે અને હવે તેઓ આવતીકાલે અહીંયા ગુજરાતમાં આવે તેવી એક સંભાવના જોવાઈ રહી છે। અને એક વાત એવી પણ સામે આવી રહી છે કે મુખ્યમંત્રીએ તેમની પાસે સમય માંગ્યો છે અને તે અંતર્ગત શુક્રવારે જે શપથવિધિ છે તેનું આયોજન થઈ શકે છે અને લગભગ આવતીકાલ સાંજ સુધીમાં તમામ જે પિક્ચર છે તે ક્લિયર થઈ શકે છે। જે પ્રકારે અત્યારે ગતિવિધિઓ અમદાવાદ ગાંધીનગર ખાતે ચાલી રહી છે તે જોતા એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ક્યાંક નહીં ને ક્યાંક જે આગ દેખાઈ રહી છે કે મંત્રીમંડળ વિસ્તરણ થશે કરીને પણ હવે એવી સંભાવનાઓ લાગી રહી છે। જોકે હજી સુધી કયા સ્થળે આ મંત્રીમંડળ વિસ્તરણનો જે સમારોહ છે, શપથવિધિ સમારોહ છે તે આયોજિત થવાનો છે તે હજુ જાણી શકાયું નથી। પણ જે અત્યારે કેટલીક વાતો સામે આવી રહી છે તે અંતર્ગત સૌથી મહત્વનું પહેલું કારણ એ માની શકાય કે રાજ્યપાલ જે છે તેમણે તેમનો પ્રવાસ ટૂંકાવ્યો છે અને તેઓ પ્રવાસેથી પરત આવી રહ્યા છે। આ એક સૌથી પહેલું કારણ એવું માનવા માટે પ્રેરે છે કે મંત્રીમંડળ વિસ્તરણ અંતર્ગત તેમણે તેમનો આ પ્રવાસ ટૂંકાવ્યો છે। બીજી વાત કે મુખ્યમંત્રી તરફથી તેમની પાસે સમય માંગવામાં આવ્યો છે, શુક્રવારનો જે સમય છે તે તેમની પાસેથી માંગવામાં આવ્યો છે અને તે અંતર્ગત રાજ્યપાલે તેમના પ્રવાસ ટૂંકાવ્યાની વાત જે છે તે સામે આવી રહી છે અને એ મુજબ 12:39ના શુભ મુહૂર્ત પર ભાજપ હંમેશા 12:39નું શુભ મુહૂર્ત જે છે તે પાડતો આવ્યો છે અને જે ઉમેદવારી ફોર્મ ભરવાનું હોય કે કંઈ પણ હોય, હંમેશા 12:39ના મુહૂર્તને કેન્દ્રમાં રાખી અને તમામ
તમામ જે ગતિવિધિ છે તે કરવામાં આવતી હોય છે તે અંતર્ગત 12 શુભ મુહૂર્ત પર નવા મંત્રીઓનો જે શપથ સમારોહ છે તે આયોજિત થઈ શકે છે તેવી પણ એક વાત સામે આવી રહી છે. જે છેલ્લા કેટલાક સમયથી સતત જે વાતની રાહ જોવાઈ રહી હતી તેને હવે કદાચ આખરી ઓપ મળી જશે શુક્રવારે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જે પ્રકારે રાજ્યપાલે તેમનો પ્રવાસ ટૂંકાવ્યો છે તેઓ હજુ જો કે આજે તેઓ નહીં પણ આવતીકાલે તેઓ પરત આવશે ગુજરાત ખાતે અને ત્યારબાદ જે આ તમામ ગતિવિધિઓ છે તે એક પછી એક આકાર લેશે. પણ હાલના તબક્કે જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે એક એવી સંભાવના જોઈ શકાય કે શુક્રવારે જે શપથવિધિ સમારોહ છે તે આયોજિત થઈ શકે છે. અને જે નેતાઓ છે તેમની જો વાત કરીએ તો અનેક એવા નામ ચર્ચામાં છે, નવા નામ ચર્ચામાં છે અને સાથે સાથે જે વર્તમાન મંત્રીમંડળમાં સમાવિષ્ટ થયેલા મંત્રીઓ છે તેમાંથી કેટલાકને પડતા મૂકવામાં આવે તેવી ચર્ચા પણ મોટા પાયે ચાલી રહી છે. ને તે અંતર્ગત નવા નામની જો ચર્ચા કરીએ તો અમદાવાદના જે ધારાસભ્ય છે અમિત ઠાકર, સાથે સાથે જ જે પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે અમદાવાદના તેવા અમિત શાહ, આ ઉપરાંત જયેશ રાદડિયા કે જે વિજય રૂપાણીની કેબિનેટમાં પુરવઠા મંત્રી રહી ચૂક્યા છે તેમને વધુ એક વખત સ્થાન આપવામાં આવે તેવી ચર્ચા છે. આ ઉપરાંત જામનગરથી ધારાસભ્ય રીવાબા જાડેજા, સાથે સાથે જ હીરા સોલંકી એટલે કે પરસોત્તમ સોલંકી જે હાલ મત્સ્યોદ્યોગ મંત્રી છે તે નાદુરસ્ત તબિયતને કારણે તેમને પડતા મૂકવામાં આવે અને તેમના સ્થાને હીરાભાઈ સોલંકીને સ્થાન આપવામાં આવે જે તેમના ભાઈ થાય છે તેવી એક જે માહિતી છે તે હાલના તબક્કે સામે આવી રહી છે. આ ઉપરાંત રાજકોટથી ધારાસભ્ય ઉદય કાનગડ ને પણ જે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. સાથે સાથે સુરતથી સંગીતા પાટીલ જે છે એટલે કે દક્ષિણ ગુજરાતને પણ પ્રતિનિધિત્વ મંત્રીમંડળમાં આપવામાં આવી શકે છે. અર્જુન મોઢવાડિયા કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે અને સાથે સાથે CJ ચાવડા, આ બંને નેતાઓ સિનિયર પણ છે અને સાથે સાથે જ કોંગ્રેસમાંથી જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે તેમને કમિટમેન્ટ પણ મંત્રી પદનું હોવાની વાત અત્યાર સુધી ચાલી રહી છે. એટલે તે જોતા તેમાં અર્જુન મોઢવાડિયા જે છે તેમનું નામ સૌથી ટોચ પર અત્યારે મંત્રીમંડળ માટે ચાલી રહ્યું છે. સાથે સાથે જ જે ધારાસભ્ય છે ગાંધીનગરના તે રીટા પટેલ અને દર્શના વાઘેલા છે તેમના પણ નામ ચર્ચામાં છે. પડતા મૂકવામાં જે મંત્રીઓ આવી શકે છે તેમના નામની જો વાત કરીએ તો બચુ ખાબડ જે સૌથી વિવાદાસ્પદ મંત્રી રહ્યા છે ગુજરાત સરકારના અને તેઓ છેલ્લા લગભગ મહિનાઓથી તેમના કાર્યાલય ખાતે પણ બેસવાનું તેમણે ટાળ્યું છે. મનરેગા કૌભાંડમાં જ્યારથી તેમના પુત્રોનું નામ આવ્યું તેમના પુત્રોની ધરપકડ પણ કરવામાં આવી. આ તમામ જે વિવાદો તેમની સામે આવ્યા તેના પગલે તેમણે જાહેર સંપર્ક કરવાનું પણ ટાળ્યું હતું અને કેબિનેટમાં પણ તેમની ગેરહાજરી રહેતી હતી. એટલે બચુ ખાબડને પડતા મુકાવાનું નિશ્ચિત છે. સાથે સાથે ભીખુસિંહ પરમાર, પરસોત્તમ સોલંકી જે તેમની નાદુરસ્ત તબિયતના કારણે વિદાય લેશે. સાથે સાથે જ ભાનુબેન બાબરિયા, રાઘવજી પટેલ જે તેમની તબિયતના કારણે પડતા મુકાઈ શકે છે. સાથે સાથે જ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, આ ઉપરાંત કનુભાઈ દેસાઈ જે તેમની એજ ફેક્ટર અને સાથે સાથે જ તેમની તબિયતનું કારણે કહી શકાય કે તેમને પડતા મૂકવામાં આવી શકે છે. અને સાથે સાથે મુકેશ પટેલ જે સુરતથી છે અને તેમના પુત્રોની સામે બોગસ લાયસન્સની જે ફરિયાદનો વિવાદ ઉઠ્યો હતો આ પ્રકારના કારણે થઈને મુકેશ પટેલની પણ નવા મંત્રીમંડળમાં બાદબાકી કરવામાં આવી શકે છે. એટલે આ એવા નામ હતા કે જેને પડતા મૂકવામાં આવી શકે છે. સાથે સાથે જે નામ ચર્ચામાં હતા તેનું પણ મેં આપને જણાવ્યું. આ ઉપરાંત વધુ એક નામ એ પણ છે કે વર્તમાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જે છે તેમને પણ જે મહત્વનું સ્થાન છે કેબિનેટમાં તે મળી શકે છે. બિલકુલ. અરુણ પણ આપણી સાથે જોડાયેલા છે. અરુણ, આપના તરફ જાણવા માંગીશું. ઘણા બધા નામો ચર્ચામાં છે, ખાસ કરીને એવા નામો પણ જે કોંગ્રેસમાં મોટો સમય કાઢી અને ખાસા વર્ષો બાદ ભાજપમાં જોડાયા છે, એવા મોઢવાડિયા હોય કે CJ ચાવડા હોય અને એવા ઘણા બધા ભાજપના નેતાઓ કે જેઓને પણ આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળવાની સંભાવનાઓ છે. એ નામો પણ ચાલી રહ્યા છે. સ્વાભાવિકપણે જ્યારે પણ એ નામો ઉમેરાશે અથવા તો એ નામો પર મહોર વાગતી હશે ત્યારે ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં લેવાની વાતો હશે. શું લાગી રહ્યું છે? કોઈ જાતિગત સમીકરણો જોવાયા હશે, ક્ષેત્રીય સમીકરણો જોયા હશે, કયા કયા સમીકરણો જોવામાં આવ્યા હશે આ તમામ નામો જ્યારે મંત્રીમંડળમાં સત્તાવાર જાહેરાત થશે ત્યારે? અટકળોનો હવે આગામી દિવસોમાં અને કહી શકાય કે શુક્રવારે સાંજ સુધીમાં આ તમામ અટકળોનો અંત આવી જશે. સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો જે રીતે ભારતીય જનતા પાર્ટી તમામ જ્ઞાતિ જાતિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બેલેન્સનું મંત્રીમંડળ બનાવે તે પ્રમાણેના નીતિ જે ભારતીય જનતા પાર્ટીની રહેલી છે અને તેને સ્પષ્ટ રીતે અનુસરવામાં આવે. એટલે આપે જે રીતે જણાવ્યું તે પ્રમાણે SC, ST, OBC, જનરલ કેટેગરી
તેમજ જે પણ અન્ય અનામત જે હોય તે તમામને ક્ષત્રિય તમામને ન્યાય આપીને મંત્રીમંડળમાં તેઓનો સમાવેશ કરવામાં આવે એ પ્રમાણેના ચક્રો ગતિમાન થયા છે. સૌથી મહત્વપૂર્ણ છે કે હાલનું જે વર્તમાન મંત્રીમંડળ છે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારનું જે પ્રધાનમંડળ છે, અત્યારના તબક્કે 16 સભ્યો, મુખ્યમંત્રી સહિત 16 સભ્યો અત્યારે પ્રધાનમંડળનું કદ ધરાવે છે. તે સંખ્યા જ્યારે ગુજરાત વિધાનસભાનું જો ધારાસભ્યોની સંખ્યા જોઈએ તો 182 છે. તેના સંદર્ભમાં નિયમ મુજબ ચોક્કસ રીતે ગુજરાતનું મંત્રીમંડળ 27 સભ્યોનું બની શકે છે. પરિણામે કહી શકાય કે 27 સભ્યોના મંત્રીમંડળ સુધી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વની સરકાર ફરી એકવાર આ વિસ્તરણની કામગીરી કરી શકે છે અને તે સંદર્ભમાં આ ચક્રો ગતિમાન થયા છે. વર્તમાન મંત્રીમંડળ પૈકી અનેક મંત્રીઓ પડતા મુકાવાની પણ શક્યતા છે. તો સામે બીજી બાજુ જોઈએ તો અનેક નવા ચહેરાને પણ સ્થાન મળે અને તેમાં જે રીતે આપે જણાવ્યું તે પ્રમાણે ખાસ કરીને કોંગ્રેસનાથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા છે, સીજે ચાવડા સહિતના જે સિનિયર નેતાઓ હતા તેઓને પણ ભાજપમાં સમાવવાનું સ્થાન મળે તે પ્રમાણેની શક્યતાઓ પ્રબળ બની છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં પણ અનેક પ્રકારના નવા ચહેરા, ખાસ કરીને જ્ઞાતીય સમીકરણો આપણે જણાવ્યું. ઉદાહરણ તરીકે હું તો આપને કહું કે ઠાકોરમાં જોઈએ તો અત્યારે અલ્પેશ ઠાકોરનું નામ ટોપ ઉપર ચર્ચાય છે, જેથી ઠાકોર મત તેમજ ઠાકોરનું મતબેંક તેમજ ઠાકોરનું જે પ્રતિનિધિત્વ હોય તે તમામ સચવાઈ રહે તે પ્રમાણેના પ્રયત્નો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે અને તે પ્રમાણે મંત્રીમંડળની આગામી રચના થાય એ પ્રમાણેના ચક્રો ગતિમાન થયા છે. એટલે અત્યારે કહી શકાય કે શુક્રવારે વિજય મુહૂર્ત 12:39 શુક્રવાર એ આ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે અને ત્યાર પછી સાંજના સમયમાં કહી શકાય કે નવી કેબિનેટ જે હશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની, એ નવી કેબિનેટની જે કેબિનેટ બેઠક છે, પ્રથમ કેબિનેટ નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટની બેઠક પણ શુક્રવારે સાંજના સમય સુધીમાં યોજવામાં આવે એ પ્રમાણેના ચક્રો ગતિમાન થયા છે અને પરિણામે કહી શકાય કે હવે જોઈએ તો શુક્રવારે સાંજ સુધીમાં આ જે પણ પ્રકારની અટકળો વહેતી થઈ છે, કોને લેવામાં આવશે, કોને નહીં લેવામાં આવે, કોને પડતા મૂકવામાં આવશે, મહિલાઓને પ્રતિનિધિત્વ મળશે નહીં મળશે, તે તમામ અટકળોનો અંત ચોક્કસ રીતે આવી જશે. એટલે હવે પછી કહી શકાય કે નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટની બેઠક શુક્રવારે સાંજે યોજવામાં આવશે અને તેમાં ખાતાઓની વહેંચણી કરવામાં આવશે અને ત્યાર પછી કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી એક સરકારનું અસ્તિત્વ શરૂ થશે. એટલે ખાતાની ફાળવણી પછી ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ગાડી ગેરમાં મૂકીને ખાસ કરીને વિકાસના પંથે આગળ પ્રસ્થાન કરશે. જી સંજીવ અને સોનલ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી બદલ. તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, શુક્રવારે શપથવિધિ કાર્યક્રમ યોજાશે જેની રાહ છેલ્લા ઘણા સમયથી જોવાઈ રહી છે. ગુજરાત સરકારનું વિસ્તરણ થઈ શકે છે. શુક્રવારે બપોરે 12:39 યોજાઈ શકે છે શપથવિધિ. ત્યારે કોને સ્થાન મળી શકે છે જો તેની વાત કરીએ આ મંત્રીમંડળમાં, અમિત ઠાકર કે જેઓને આ વિસ્તરણમાં જે ફેરફાર થવાના છે તેમાં તેઓનું નામ સામેલ હોઈ શકે છે. અત્યારે ફક્ત જોતોની વાતો છે, કારણ કે જ્યાં સુધી જાહેરાત નથી થતી ત્યાં સુધી આ જયેશ રાદડિયા, અમિત ઠાકોર સહિતના નામો અત્યારે ચર્ચાઈ શકે છે. રીવાબા જાડેજાનું નામ પણ અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે. રીવાબા જાડેજાને પણ આ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તો સાથે હીરા સોલંકીનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. તો આજ રાત સુધીમાં સત્તાવાર જાહેરાત થશે. આ તરફ ઉદય કાનગડનું નામ પણ અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે. બીજી બાજુ સંગીતા પાટીલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે કે તેઓને પણ સ્થાન આ મંત્રીમંડળમાં મળી શકે છે. સાથે જ અર્જુન મોઢવાડિયા કે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, પોતાનો બહોળો અનુભવ રાજકારણમાં તેઓનો છે, અને ડોક્ટર સીજે ચાવડા કે જેઓ કોઈ પણ પક્ષમાંથી હોય, જનતા તેમના નામ પર તેમને જીતાડે છે, એવા ડોક્ટર સીજે ચાવડાને પણ સ્થાન મળી શકે છે આ મંત્રીમંડળમાં. રીટા પટેલ પણ સામેલ હોય તેવી શક્યતા. આ તરફ દર્શના વાઘેલાનું નામ પણ ચર્ચામાં છે. આ તમામ નામો અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે. સત્તાવાર જાહેરાત થઈ શકે છે. તો સાથે જે નેતાઓને પડતા મુકાય તેવી સંભાવનાઓની જો વાત કરવામાં આવે તો બચુ ખાબડ, આપણે સૌ જાણીએ છીએ કે બચુ ખાબડ તેમના બંને દીકરાઓના કૌભાંડને લઈને છેલ્લા ઘણા સમયથી ગાયબ છે. તેઓના નામ અત્યારે પડતું મુકાય તેવું લાગી રહ્યું છે. તો પરસોત્તમ સોલંકીનું નામ પણ અત્યારે ચાલી રહ્યું છે ચર્ચામાં કે તેઓને પણ હટાવાય તેવી સંભાવના છે. ભાનુબેન બાબરિયાનું નામ પણ અત્યારે એ કેટેગરીમાં આવી ગયું છે કે તેમને પણ પડતા મુકાઈ શકે છે મંત્રીમંડળમાંથી. તો રાઘવજી પટેલનું નામ પણ અત્યારે સામે આવ્યું છે. આ તમામ નામોને મંત્રીમંડળમાંથી પડતા મુકાઈ શકે છે. કુબેર ડિંડોરનું નામ પણ અત્યારે છે કે આ તમામ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળી શકે.
કનુભાઈ દેસાઈનું નામ પણ અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે. આ તમામ નેતાઓ નવા વર્ષે નવું મંત્રીમંડળ જે રચાવાનું છે તેમાં મુકેશ પટેલને પણ પડતા મુકાય તેવી સંભાવના.